અલી ગંગા આય ઘડીક બેહીએ આપણે. એટલે તારું નામ ગંગા ને મારું નામ જમુના. આપણો સંગમ થઈ ગયો. એટલે સારુંથી બાજુમાં રહેવા આવ્યા નહીં લી. સગા અમારા એક છે ને એમને ત્યાં રાંદલ હતા એટલે અહીંયા આગળ ગયા હતા. ગિફ્ટ લા તે મારા હાથમાં જોઈને ગિફ્ટ આલી ત્યાં આગળથી. અત્યારે તો બધું ચલણ ચાલે ને ગિફ્ટ આલવાનું. એટલે ગિફ્ટ આલી ત્યાં આગળથી. હારું જ બેન અત્યારે કાચના વાસણો આલે છે. પહેલાંના જમાના તો ડબલા ઉપર નામ લખીને ઘર જુદા થાય ને ત્યારે લોકો અડધું ઘર લઈ જતા હતા. મારી દેરાણી લુચ્ચી લઈને જતી રહેતી બધું કેટલું ત્યાં વાસણો મારા નામ હતા ને તોય મને ત્યારે આંખે ઝાકપ હતી ને તો કે મારા ઘરનું જ કેટલું લઈ ગઈ, ઠોકી ગઈ, લઈ હું ગઈ. ત્યાર શું અત્યારે તો કાચના જ વાસણ આલે ને ગિફ્ટમાં એટલે સારું. અલા દેરાણી બોલે ને એટલે માથે જ ફોડી નાખવાનું એક. ત્યારે શું અલા આપણે જ બહુ સહન કર્યું જિંદગીમાં બાપ. તમે જો આપણે તો વહુ હતા ત્યારે સાસુઓ લુચ્ચી આપણા માથે હતી અને અત્યારે આપણે હાવ બન્યા તો આ લુચ્ચીઓ વહુ માથા ભારે આવી છે. અલા નથી બોલાય એવું. શું કર આ ઘડિયાળ અમારા છોકરાએ આલી મને સરસ છે નહીં. આમ તો છોકરાને લગ્ન કરે ને પણ ટાઈમ ખરાબ ચાલે જ મારો. પણ મારા છોકરાએ કીધું પહેરીએ જ સમજ્યા. આમ તો આખી દુનિયાનો ટાઈમ ખરાબ ચાલે છો. ગમે ત્યારે યુદ્ધ થશે. પેલી અમેરિકાની 14 છે ને મુઈ પેલો ટ્રમ્પડો નહીં જીવવા દે ઘોડીનો. સોનાના ભાવ જોયા. સારું થયું બાપ મેં મારા ચકુન લગ્ન કરી દીધા તો નહીં તો નાકની ચૂની આલવાના રૂપિયા ના રહે તો. અને મારે આમની જોડે ઉપર જતા રહેવું પડત બાપ. આ તો અત્યારે જીવીએ જ તો સાચું કહું. અલા તમે મારી વહુના વખાણ ના કરો. તમને શું કહું લ્યા. હમણાં વચ્ચે મેં એને છે ને 1-2 વસ્તુ માટે ટોકી અલા બરાબર. પંખાને બધું ચાલુ હતું ને તમે કીધું મારો છોકરો આખો દાડો કમાય છે. કીધું બિલો ભરવા કમાય છે. તે પછી બપોરલી ઉઠીને મેં તો ફ્રીજ ખોલ્યું ને એટલે મને કહે છે શું કરો તમે એવું ઠંડુ પાણી લઉં. તો કે મારા બાપના ઘરનું ફ્રીજ છે હાથ ના અડાડતા. તમારા ઘરમાં કે તમે મને લાઇટ પંખા બાળવા ના પાડો છો ને તો કે આ વસ્તુ મારી છે. અલા મને એમ થયું ધરતી ફાટે હું સમય જાઉં. કંઈથી આવી છે બાપ. મારો છોકરો તો આમ હતો લોટી ફેરવી કાઢી છે. મને તો એવું લાગે દર મંગળવારે જ એને સાસુ એને ફોન કરે. મને તો એવું લાગે છે કંઈક મેલું કરી નાખ્યું મારા છોકરા પર કર્યું જશે. એક છે કાંગરી બાબા એને બતાવવા જવું છે. કંઈક હારા પરચા હાલે છે. મારા છોકરાને લઈ જવું પડશે. ભલે ધૂણાવે ગોળીના જરૂર છે. લુચ્ચીના ના પાડી હતી કે આ ના લઈ આન જોડે લગ્ન ના કરે પણ આખી દુનિયા છોડીને આને લાવ્યો. મને તો લાગે છે પોટલી ફેરવી છે આને માએ ગાંડીનો. જ્યારે તો મમ્મીજી આવું ત્યાં હા અહીંયા બેટા કહેવું પડે. નહીં તો ઉનાળો આવે છે ફ્રીજમાં પાણી ના હાલે. ચલ જવું.